નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જોઈશું ટેટ ટાટ પરીક્ષાને ધ્યાનમાં રાખીને શિક્ષણના કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નો કે જે આવનાર પરીક્ષાની અંદર તમને ખૂબ ઉપયોગી થઈ રહેશે. તો શરૂઆત કરીએ મિત્રો આજનો પ્રથમ પ્રશ્ન. પ્રથમ પ્રશ્ન છે, રાજ્યના તમામ જિલ્લાઓ, તાલુકાઓ અને ક્લસ્ટરમાં વિશ્વસ્તરીય શાળા શિક્ષણ પ્રદાન કરવાનો કાર્યક્રમ કયો છે? એ. નિપુણ ભારત શાળા, બી. સંપૂર્ણ શિક્ષણ શાળા, સી. ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ ઇન્ડિયા અને ડી. મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ. રાઇટ આન્સર ઓપ્શન ડી, મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ. આગળનો પ્રશ્ન છે, બીજા નંબરનો તમારી સ્ક્રીન પર. ગુજરાત રાજ્યમાં એસએસએની શરૂઆત ક્યારે થઈ હતી? એ માટેના ઓપ્શન આપેલા છે. એ. 2009, બી. 2005, સી. 2001 અને ડી. 2002. રાઇટ આન્સર રહેશે ઓપ્શન સી, 2001. આગળનો પ્રશ્ન છે મિત્રો, ત્રીજા નંબરનો તમારી સ્ક્રીન પર. ગુજરાત રાજ્યમાં ઓનલાઈન શિક્ષણ માટે કઈ એપ તૈયાર કરવામાં આવી છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ. જ્ઞાનકુંજ, બી. દીક્ષા, સી. જી શાલા અને ડી. શાળા મિત્રો. તો મિત્રો, આ પ્રશ્નનો રાઇટ આન્સર રહેશે ઓપ્શન સી, જી શાળા. માટે રાઇટ આન્સર ઓપ્શન સી. જો મિત્રો વિડીયો ગમતો હોય તો વિડીયોને ચોક્કસથી એકવાર લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી છે. શરૂઆત કરીએ મિત્રો આગળનો પ્રશ્ન ચોથા નંબરનો છે. જિલ્લા કક્ષાએ પ્રાથમિક શિક્ષણ સુધારવા કઈ સંસ્થા કાર્યરત છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ. જિલ્લા શિક્ષણ સંઘ, બી. જિલ્લા શિક્ષણ સમિતિ, સી. ડાયટ અને ડી. જિલ્લા પ્રાથમિક સમિતિ. મિત્રો, આ પ્રશ્નનો રાઇટ આન્સર રહેશે ઓપ્શન સી, ડાયટ. આગળનો પ્રશ્ન છે, પાંચમા નંબરનો તમારી સ્ક્રીન પર. આપાર આઈડીનો હેતુ શું પ્રમાણિત કરવાનો હતો? એ માટેના ઓપ્શન આપેલા છે. એ. વિદ્યાર્થીની પરીક્ષા, બી. શિક્ષકનું મૂલ્યાંકન, સી. વિદ્યાર્થીનું મૂલ્યાંકન, ડી. વિદ્યાર્થી રેકોર્ડ. રાઇટ આન્સર ઓપ્શન ડી, વિદ્યાર્થી રેકોર્ડ. આગળનો પ્રશ્ન છે, છઠ્ઠા નંબરનો તમારી સ્ક્રીન પર. આપાર આઈડી કેટલા અંકનો હોય છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ. 18, બી. 16, સી. 14 અને ડી. 12. રાઇટ આન્સર રહેશે ઓપ્શન ડી, 12 અંકનો હોય છે. માટે રાઇટ આન્સર ઓપ્શન ડી. જો મિત્રો વિડીયો ગમતો હોય તો વિડીયોને ચોક્કસથી એકવાર લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી છે. શરૂઆત કરીએ મિત્રો આગળના પ્રશ્નની. સાતમા નંબરનો પ્રશ્ન છે તમારી સ્ક્રીન પર. શાળાનો ડાયસ કોડ કેટલા અંકનો હોય છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ. 16, બી. 15, સી. 12 અને ડી. 11. મિત્રો, આ પ્રશ્નનો રાઇટ આન્સર રહેશે ઓપ્શન ડી, 11 અંકનો હોય છે. આગળનો પ્રશ્ન છે મિત્રો આઠમા નંબરનો. ધોરણ 5 ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ શું છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ. કેકારાવ, બી. કુહુ, સી. મયુર અને ડી. કલસોર. રાઇટ આન્સર ઓપ્શન એ, કેકારાવ. આગળનો પ્રશ્ન છે મિત્રો નવમા નંબરનો તમારી સ્ક્રીન પર. ગુજરાતના પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રી કોણ છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ. કુંવરજીભાઈ બાવળિયા, બી. ભૂપેન્દ્રભાઈ પટેલ, સી. ભાનુબેન બાબરિયા અને ડી. ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર. રાઇટ આન્સર ઓપ્શન ડી. આગળનો પ્રશ્ન છે મિત્રો 10મા નંબરનો તમારી સ્ક્રીન પર. સદંડી મૂળાક્ષરના જોડાક્ષર કયા ધોરણમાં શીખવવામાં આવે છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ. ધોરણ 3, બી. ધોરણ 2, સી. ધોરણ 1 અને ડી. બાલવાટિકા.
મિત્રો રાઈટ આન્સર રહેશે ઓપ્શન બી ધોરણ 2. આગળનો પ્રશ્ન છે મિત્રો 11મા નંબરનો તમારી સ્ક્રીન પર NEP 2020 અંતર્ગત બધાને આજીવન શિક્ષણની તકોનું પ્રોત્સાહન આપવા આ ધ્યેય કયા વર્ષ સુધીમાં સિદ્ધ કરવાનું છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ 2040, બી 2035, સી 2030 અને ડી 2026. રાઈટ આન્સર ઓપ્શન સી. આગળનો પ્રશ્ન છે મિત્રો 12મા નંબરનો તમારી સ્ક્રીન પર નીચેનામાંથી કયું ઈ લર્નિંગ પ્લેટફોર્મ નથી? એ માટેના ઓપ્શન આપેલા છે. એ સ્વયં, બી સરળ, સી સ્વયંપ્રભા અને ડી દીક્ષા. રાઈટ આન્સર ઓપ્શન બી સરળ. આગળનો પ્રશ્ન છે મિત્રો 13મા નંબરનો તમારી સ્ક્રીન પર ગ્રોવર કઈ સંસ્થા સાથે જોડાયેલ છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ SSA, બી SEB, સી GCERT અને ડી VSK. મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન સી GCERT. આગળનો પ્રશ્ન છે મિત્રો 14મા નંબરનો તમારી સ્ક્રીન પર ગુણોત્સવ 2.0 અંતર્ગત સમગ્ર શાળા મૂલ્યાંકન કેટલા વિભાગમાં વહેંચાયેલો છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ 7, બી 5, સી 4 અને ડી 3. મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન સી 4. આગળનો પ્રશ્ન છે મિત્રો 15મા નંબરનો તમારી સ્ક્રીન પર બાળકના વિકાસ માટે શું જરૂરી છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ ઘર, બી શાળા, સી સમવયસ્કો અને ડી આપેલા તમામ. મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન ડી આપેલા તમામ. આગળનો પ્રશ્ન છે મિત્રો 16મા નંબરનો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત શિક્ષણનું માળખું શું છે? તો મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન બી 5+3+3+4. એટલે રાઈટ આન્સર ઓપ્શન બી. 17મા નંબરનો પ્રશ્ન છે ક્ષમતા કેન્દ્રી શિક્ષણ સાથે કયા શિક્ષણ શાસ્ત્રી જોડાયેલા છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ ગીજુભાઈ બધેકા, બી રવિન્દ્રભાઈ દવે, સી નારણભાઈ પટેલ અને ડી હસમુખભાઈ પટેલ. મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન બી રવિન્દ્રભાઈ પટેલ. આગળનો પ્રશ્ન છે મિત્રો 18મા નંબરનો તમારી સ્ક્રીન પર NEP 2020 અંતર્ગત સૂચિત NASનું નામ શું છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ નાસ્ક, બી પરખ, સી પ્રાણ અને ડી શાસ્ક. રાઈટ આન્સર ઓપ્શન બી પરખ. આગળનો પ્રશ્ન છે મિત્રો 19મા નંબરનો શિક્ષણમાં સંપૂર્ણ ગુણવત્તા વ્યવસ્થાપન પુસ્તકના લેખક કોણ છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ મનહર ત્રિવેદી, બી રાઘવજી પટેલ, સી શ્રી મરમર મુખોપાધ્યાય અને ડી ગુણવંત શાહ. મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન સી શ્રી મરમર મુખોપાધ્યાય કે જે આ પુસ્તકના લેખક છે. આગળનો પ્રશ્ન છે 20મા નંબરનો NEP 2020 અંતર્ગત NCF કેટલા વર્ષે રિવાઇઝ અને અદ્યતન રાખવાની ભલામણ કરવામાં આવી છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ 10 વર્ષ, બી 7 વર્ષ, સી 5 વર્ષ અને ડી 3 વર્ષ. મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન સી 5 વર્ષ. તો આ હતા મિત્રો આજના 20 પ્રશ્નો. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને ચોક્કસથી એકવાર લાઈક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત. અસ્તુ.